નમસ્કાર મિત્રો, હું છું અત્યારે જૂના માલણિયા ગામે. જૂના માલણિયા ગામે અમે ખેતીનું કવરેજ કરવા પહોંચે છીએ. પહેલાં તો મારી પાછળના દ્રશ્યો જોઈ લો કે આ લગભગ 4 ફૂટનો બંધ પારો છે અને બંધ પારો ધોવાઈ ગયો છે ને અહીંયા લગભગ 10 ફૂટ ઊંડી ખાડ છે. અને આ ખાડ ધોવાણી છે ને આમાંથી જે જમીન ધોવાણી છે ને તે સામે રેતી સ્વરૂપે ત્યાં બહાર નીકળી છે. આ મગફળીનો પાક છે, આ ભાઈ બતાવી રહ્યા છે. આ મગફળીનો પાક છે ને મગફળીનો પાક પણ ધોવાઈ ગયો છે. માલણિયાની મુખ્ય વાત કરીએ તો અહીંયા બાગાયતી પાકોમાં દાડમ જોવા મળે છે, કપાસ જોવા મળે છે, મગફળી અને એરંડા સહિત અલગ અલગ જોવા મળે છે. આમ તો ઘાસચારો પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે કારણ કે અહીંયા પશુપાલકો પણ છે. પરંતુ જે વરસાદ થયો છે અને ઉપરવાસનું જે પાણી આવ્યું છે, આ વરસાદ અને પાણી બંનેની આવક થઈ છે ને તેને લઈ મોટા પાયે નુકસાન થયું છે. આ જે તમે જુઓ છો આ મગફળી છે ને, મગફળી આટલી ધોવાઈ ગઈ છે ને આ જે રેતી છે ને આ લગભગ 1 ફૂટ છે. આ જે અહીંથી ધોવાણું છે ને તેની આ જમીન છે, આ ડ્રીપ છે, આને આપણે ટપકની જે કહી છે એને ડ્રીપ છે. આ જે પાઇપ છે તે અહીંયા આ જે પાણી આવ્યું ને એને લઈને આ બધી ભેગી થઈ ગઈ છે. એટલે બાજુના ખેતરમાંથી તણીને અહીંયા આવી છે. એટલે આ પાણી છે તે સતત આ બાજુ રણકાંઠા વિસ્તારમાં ગયું છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. માત્ર ધારાસભ્ય અને સાંસદ લેટર લખી અને સંતોષ માની લે તો લેટર તો બધાય લખી શકે. અમારી પાસે 25થી વધુ ગ્રામ પંચાયતોના લેટર અત્યારે આવ્યા છે, પરંતુ લેટર લખવાથી કોઈ ખેડૂતને વળતર મળશે નહીં. ગ્રાઉન્ડ ઉપર રાજકીય નેતાઓ ઉતરશે તો જ આની વાસ્તવિક સ્થિતિ જણાશે. એટલે ખાસ રાજકીય નેતાઓ જે લેટર લખે છે તેને પણ અમે નમ્ર અરજ કરીએ છીએ, ગ્રાઉન્ડ ઉપર ઉતરો. ગ્રાઉન્ડમાંથી તમને ખબર પડશે કે શું નુકસાન છે, કારણ કે લેટર લખવાથી ન પડે. ઘણા બધા રાજકીય નેતાઓ પોતાની સોગંદનામામાં ખેડૂત પણ લખાવે છે. એટલે આ જે ખેડૂત છે ને તેને ખેડૂતની વ્યથા ખબર પડવી જોઈએ કે શું સ્થિતિ છે. આ જે તમે વિસ્તાર જુઓ છો આ રેતી નથી, આ માટી છે અને આ માટી રહીને આ જમીનમાં ધોવાણી છે. આ ખેડૂતના સપના ધોવાણા છે. આ જમીન સમતળ કરવામાં ખેડૂતોને વર્ષો વીતી જશે. ફળદ્રુપ જમીન ધોવાણી છે. આ ફળદ્રુપ જમીન છે તે રણમાં ગઈ છે અને રણમાં ગયા બાદ આ ખેડૂતોને નુકસાન છે. આ જે જમીન જુઓ છો ને આ રેતી છે અને આટલું સુધી લગભગ આ 6 ઇંચ જેટલું ખોદ્યું છે. હજી સુધી જે અસલ જમીન છે તે આવી નથી. એટલે આ જમીનમાંથી સતત પાણી નીતરી રહ્યું છે. એટલે મગફળી છે આ લગભગ જે ઊભી છે ને એ સડી જશે. એટલે ખેડૂતને કંઈ લેવાનું નથી. એટલે રાજકીય નેતાઓ લેટર ન લખે, જમીન ઉપર ઉતરે, એમને તો જ ખબર પડશે કે શું સ્થિતિ છે. અને આ હું માલણિયા ગામનો ચિતાર બનાવતો હતો કે આ શું સ્થિતિ છે. આ ડ્રીપ છે. આપણી સાથે ખેડૂત પણ છે. ખેડૂતને જ પૂછીએ કેવો વરસાદ 30-35 વર્ષથી અમારા હમણાંમાં અમે ન પાયરો આટલો વરસાદ. કઢિયા કે 40-50 વર્ષ પહેલાં આટલો વરસાદ થયો હતો, પણ આ વરસાદ તો માપબારો થયો હોય. કોઈ ગામ બારે માણા નહોત નીકળી, કોઈ વાહનની નહોત નીકળી, કોઈ વાડીયું ફસાણા હોય તો અહીંયા રહે એવું હતું. અને અહીંયા મજૂર અમારા વાડીએ 6-7 જણા ફસાણા હતા. તો 6-7 માણા ફસાણા હતા. 10-12 કલાક વાઇટ જોઈ, કોઈ તંત્ર તપાસમાં ન આવ્યું તો અમે ખેડૂત ટ્રેક્ટર લઈને જતા તોય અમને ના પાડતા હતા. તો મજૂર લોકો ભૂખ્યા હતા તો શું કરવું, તોય અમને ના પાડતા. પછી તોય અમે ટ્રેક્ટર લઈને મજૂર કાઢવા આવ્યા હતા. પણ સરકારે હજી લગી તોય તપાસમાં કોઈ નેતા ન આવ્યો, ગામમાં ન આવ્યો, સીમમાં ન આવ્યો. કયા ખેતી પાકોમાં નુકસાન? મગફળીમાં નુકસાન છે, ઓલમસોલ બધે ચોમાસું વાવેતર હતું બધામાં નુકસાન તો બધે મોલમાં છે. એક મોલમાં બાઈક ડાયરમ કરો કે ગમે કરો બધામાં નુકસાન તો તમામમાં સરખું છે. પણ ખાડા પાડ નાખ્યા સરકારને, એને કંઈ એની વળતરે આપે અમને. જમીનમાં જે ધોવાણ થયું, ખાડા ગાયરા કે અમે દેશી ખાતર નાખેલા હતા એ બધું ધોવાણ થઈ ગયું તો સરકારને કંઈ એ સર્વે કરીને અમને એ સહાય આપે અમને. બીજી તો આપશે મોલની, પણ જે આ નુકસાની જમીનની થઈ એ સહાય આપે અમને. તમે માલધારી દેખાવો એટલે પશુપાલકોને પણ કંઈક તકલીફ હશે. પશુપાલકોની શું સ્થિતિ આ વરસાદમાં? પશુપાલકને અત્યારે સાર પૂલો જ નથી. માલ અત્યારે છૂટો મેક દેવો એટલા ગજે થઈ ગયું. માલમાં સીમમાં કંઈ સર એવું જ નથી. અને સાયરું હતી એટલી પૂરી થઈ ગઈ માલધારીની. તો અત્યારે હવે ખેડૂ પાસે સાયર લેવા જાય તો સાયર પૂરો ક્યાંય કોઈ ખેડૂ પાસે છે નહીં. તો અત્યારે માલ દોડ સીટો રેડો મેકી દે. કેમ કરે કે કંઈ સાયર પૂરો છે નહીં, સીમમાં સર એવું નથી, બધું ધોવાણ કરીને ખાયડું પાડી નાખી. તો માલધારી અત્યારે મૂંઝાણા. એકે રીતે સરકાર કંઈક સામું જોવે તો માલધારી કંઈક માલ બચાવી શકશે, ને માલ નહીં બચાવી. આશરે કેટલા જીવ હશે? જીવ તો ઓછામાં ઓછો માલણિયાદમાં જ 2 થી 25 માલ હશે.
એટલા જીવ હશે હા, ભેંસું ગાયું ને ભેંસું કેટલા ગાયું બધા ગાડ બકરા થઈને 3000 આમ તો ગણવાના 3000 તો માલ પશુધન હશે પણ અમારે. હજી તો ઘણા બધા વિસ્તારમાં પાણી એ નથી ઓસરા તો આ કેવી રીતે તમે પશુને એ ચારો તો કઈ પશુધન અત્યારે રેઢા મેઘ એટલા ગજે થઈ ગયું, કોઈ સીમમાં સરે એવું જ નથી. અને જી વાડામાં સારોલું હતું એ સારોલું બધું ઈ નાખી દીધું અને 50% બાયરે વાડામાં હતું એ તણી ગયું હોય. હવે અમે 2 દી પહેલાં વરસાદ રહી ગયો આવતો તો સાયરું માર્ગમાં તણીને આવતી હતી. હવે એ સાયરું પાણીમાં કેવું જપ્તે કર્યું મારે. એટલે આ પરિસ્થિતિ આ પરિસ્થિતિ છે. માલધારી બધાય જે મજૂરી લોક એને હું તો કહું સરકાર સહાય કરે, કેમ કે એ માણસ અત્યારે બેઠું કોઈ દાડીએ નથી લઈ જતો, બધા મોલ ભરી ગયા, શું કરશે ઈ? હા એ ચિંતાનો વિષય કેમ કે ખેડૂતને તો કદાચ સરકાર જો સર્વે કરે તો આપે તો મજૂર માલધારી લોકોને આ શું કરશે? મજૂર લોકો બેઠા, વરસાદ થયો તે તો, અને હવે મજૂર લોકોને નવો વાવેતર થાય ત્યાં લગી મજૂર લોકોને કોણ લઈ જાય છે? ખેડૂત કંઈ વાડીએ બેહરાવા તો લઈ નહીં જાય. કોઈ મજૂર લોકોને સરકાર સહાય કરે થોડી. ના એ ચિંતાનો વિષય છે કેમ કે આ બધી પીડા છે, કારણ કે ખાલી ખેડૂતને જ નુકસાન નથી, માલધારીને નુકસાન, શ્રમિક એની સાથે જોડાયેલા. કેમ કે અહીંયા મોટા કાંઠો વિસ્તાર છે ને અહીંયા અગરિયાઓ પણ છે. અગરિયાઓને પણ રોજીરોટી સામે અત્યારે તો સવાલ છે. પશુપાલકોને, ખેડૂતોને, શ્રમિકોને આ તમામ પાસાઓ વિચારે. માત્ર ખેડૂતો કે અગરિયા કે પશુપાલક કે અન્ય લોકોનું ધ્યાન ન દે, આ બધાય પાસા વિચારીને સરકાર મદદરૂપ થાય તો પણ ખૂબ જરૂરી છે. એટલે આપણે અહીંયા જૂના માલણિયાદ ગામે પહોંચ્યા હતા નુકસાનીનો ચિતાર મેળવ્યા. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાય છે, વિડીયોને શેર પણ કરે છે, ફોલો પણ કરે છે, પરંતુ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને આવી પીડાઓ છે તે લોકો તંત્ર સુધી પહોંચે.